તો બેસતું વરા હે ને આજ તો બધે રામ રામ કરવા જવાના છે. ઓએ ઓએ આજ તો શરૂઆત કરશે આગળથી આઈકનથી તો કોક દેખાડું આઈકન લ્યા આ બાર બોલાવે તો ઓલી મકા છે. હેડો અંદર જાય આપણે અહીંયા શરૂઆત અહીંથી કરે છે ને એટલે આઈકનથી ખોલવાનું. અરે અરે સમજી જાય આ આગળ જાતા હો આ કાય ગોગુ મહારાજ ને ગોગા મહારાજ પછી લાગતા કોઈ નહીં. આ વિષ્ણુ ગડે આવ્યું આ જાય એ આવો ઓય રામ રામ. એ તો ભાઈ રામ રામ ઓ અચ્છા મંદિરે દર્શન કરવા આવ્યો તો એવું એમ દર્શન કરી લો. આવવાનું છે અડા રામ રામ કરી આવો. ઓએ મેં તો તમારી જ વાટ જોઈ રહ્યો તો આમ તો ઓ કે પહેલા મંદિરે દર્શન કરી લઉં અને પાછો હોય અમારી વાત તો તમે શાંતિ નામ ભળ્યા કોણ તમારે કેમ છે કો ઉભા રહે મંદિર કોણ હવે હે હા જાણે છે ખબર છે ને ઓય ઓય આજ તો છે બેસતું વરસ લઈ બેસતું વરા હજી હોય મને કંડિયા વળી જાણે ઉભા રહો મંદિર પાસે આ દરવાજો વાગી દઉં એટલે શું કૂતરા અંદર પછી જાય છે પાછો ઓય ઈ વાત હારો હારો પછી જાય તો વળી બગાડે આ નહોતું. નોતું ના ખાવું પડે કોણ હા ખાલી ખોટું મંદિરે વળી હા બગાડે ધોવું પડે. ઓય આ મંદિર અમે આ તો અમે ચાહર જાશો પહેલા પેલું આપણે આ કે ઓલું ઘર આવે કોણ ઓલા મોટું બાનું આવે ઓય ઓય આઈ ગયા ને નમ મન નહીં પેલા બા કે ઓય ઈ બા બાન તો જવાનું હે ને? ઓય હા હા અહીંયાથી શરૂઆત કરે ને પછી બધે ભાવના હારા છે એટલે ઇંગ્લિશ ભાવના પેલું કરીએ બરાબર છે. વહેવારે હા કારણ કે ભાઈ એના નાના શરૂઆત સારી થઈ જાય ને એટલે વાંધો નહીં ગમે એમ તો. ભાઈ એના નાના ભાઈ પાસે જાય આ આય ને ઘરે બાઉ રામ રામ આવ બટે આ ઓ રામ રામ એ રામ રામ શાંતિ લો બટી બેહો શાંતિ ને? આવ શાંતિ અલ્યા મોણી ભીલા કર મહેમાન આયા છે લો અરે આ બેઠા ના બટે અરે તમાર ખાટલે અલ્યા ખાટલે ના બે ના બે બેહો બટા શું કહો શાંતિ આવ શાંતિ તમારે બટે પોણી પો મહેમાન પોણી પો ભાઈ શું કહો શાંતિ છે ને આવ શાંતિ તમારે શું કરો છો બસ આ પડી રહ્યા બટી હવે શું કરાકો આવડી આવી મરે એ હાસુ હવે કામ ધંધો કાઈ થાતો નહીં ના પણ છોકરા કામ માથે એવા છે અમે શેઠી કામમાં નહીં જાય એવા હવ છોકરા મતી ખાઈને આપણે હવે બેઠા બેઠા શું કરે દાડા ઘણા રાત ના બરાબર છે તબિયત થોડી સારી છે ને તબિયત પાણી તો સારી છે જીવાય એટલું થોડું જીવાય આ નહીં સડતો ને હવે ના ના હા તો નહીં સરતો એમ ને તમારે થોડીક બટી તકલીફ હતી બસ માં એટલે વાતો સાંભળી હતી. ઈ તો તકલીફ તો રહેવાની હવે આવડે કંટુ શરીર છે તમારે બટી બસ સારું ઘરે બધા? ભાવ સુખ શાંતિ છે બટી શું ધંધા કરો તમે આવડી ઉંમરે હવે નાના નહીં મોટા થઈ ગયા છો હવે ખેતી નું કરા કશું નહીં ઢોરાનું ખેતી નું જે છે ઈ કરવું તો પડે આપણે બસ 5 વીઘા વાવવા ઘરનું ને 5 વીઘા વળી બીજું વાવવા એમ કરીને અડાડ્યા રાખો. ના ના બટી તો વાવવું પડે હવે ક્યાં વાયા વગર છે બટી તમારી મજા છે ને શાંતિ બસ. ના, એ આવતા હતા ને હું એ મંદિરે હતો દર્શન કરવા ગયો તો મેં કીધું દર્શન કરીને પછી બાપા હે જાય રામ રામ કરવા ના ના હારું તે આ કર્યું કેમ અમે બાપા હે જાય મેં કીધું અડો તારે ઓટો મારી આવો હવે બટી હારું કર્યું હવે મારાથી હેડાઈ નહીં જાઉં હું ગાડી દઉં જાઉં. બેહી રહેવાના ને ઘણે હાય હાય નહીં કરવાની. ના ના હા એ તો નહીં કરતો ઈ. અલા છોકરા આપણે ગાય આપણો ગાય બારે ગાય એ તગડ લે એ ઉભા રહો, હું કહું તો તમે ના બોલો બટી લે, અમારે- આટલો તગડ છે ભયા ઓય પેલો સાર બગાડશે બટી અમારે બળતરા કરવી પડે છે શું કરો છોકરા શું મોનતા છે એ નહીં તો હવે તારા અત્યારે કોણ મોને છે એમ કહેજો હવે બટી શું કરું કે સમય નહીં હારો હવે આ રહ્યો સમય અત્યારે મોબાઈલ ને આ બધું આવી ગયું છે ને તમારા મોબાઈલ આખો દાડો ખોદાવતા હશે. મોબાઈલ મોબાઈલ બટી અમારા ટાઈમમાં તો મોબાઈલ કે ટીવી બીવો કાંઈ કશું નથી નતું. આ આ ખાઈને તો સમય જ રાતના હતો. 12 વાગે જઈને ઘરે બેસવા જતા. બટી બેસ દિવાળી દિવાળી હારી છે ને બટી હઉ, સારું મજા આવે. બટી આ તો ઝાડી બાયડી આવે ને ખાલી દારૂ બારૂ ના પીતા હો પીવા ના અમારે કોઈ નહીં વ્યસન એટલું. નથી છે જ નહીં. એવા મોડા પાસે અમે બેસતાય નહીં. ના ના બટી હારો હું તો તમારે હાથે ચાલ આલો મારે તો જીવ એટલે થોડું જીવવાનું તમારો સ્વભાવ આવે એટલે મારે આઈકન ના પેલા ના બટી પેલા તમારથી મુહૂર્ત કરી મેં કીધું બા પાસે જઈ આવે ને રામ રામ કરે ને પછી આખો દાડો અમારે સુધરી જાય. ના ના બટી હારું કર્યું મને કાળજાને ગમ્યું તમે આયા મારી તમારે શું ગામમાં સાફ હારે છે. હવે બટી હવે શું કરા તો હવે થોડું જીવ્યા એટલે જીવવાના કાઈ બકુલ જતા રહેવાના આમ ખાઈ પીને બેઠા છો કે એમ? બસ હવે રોટલો સડારો તો ખાશા કોને હવે ખાવાનું છે એમ ને? હવે તારો બટી આ તો હવે ભગવાનના હાથમાં જા રોટલા આલા તારો એવું એમ ને? બેઠા પાણી હવે જી આ છોકરા પાવે તો પીવાનું નહીં ત્યારે હાથે ઉભા થઈને પીવાનું ખાવાની ઓહ, શું કરવા કહેતું બટી હવે એના વાત હા છે. હવે જવાની ના જોરમાં ઘણા ઘોડા ખાઈ ગયા શું કરવા આ એ તો હવે- ચેતા કર્યા ના બધું કર્યું યાદ તો આવતો હશે ને યાદ તો જવાની? આવે બટી હવે શું કરવા કહેતું તાર તો ટચીયા હારા કોરા ખાતા અત્યારના તો દારૂ પીવાના ગુટકાયું ખાયા પડી કાં ખાય શું નહીં જીવે કહેતું આવું વાત. અને પાછા એમાં એવું હતું આ ખાતર ને દવાયું નથી ને પાછી હવે
એટલે એમાં સારું હતું અને આ કઢિયા કહેતા કે કિલો ગોળ ખાઈ જતા જીન હી પણ અત્યારે કોઈ નહીં ખાઈ શકતું ઈ તમારા હાથે આલી બધું અમારા હેનો પેલો હતો ભાઈબંધ ઓય પેલો 2 કિલો ગોળ ખાઈ જાતો હા, લો. કિલો ગોળ પણ અમાર તો શું બટી અમે પહેલા ના માનતા પાછા હા. કે આ કિલો ગોળ ને આ આટલો જી કોઈ પીવે જી કોઈ પી શકો ના. સાચ આપણે ગ્લાસ નહીં પી શકતા હવે આજકાલના અને અમે છોકરા ના કેમ માનતા પણ આ તો કંડિયા 4-5 જણાએ વાત કરી તમારી ખોડ હોવે. એવો મારું બેટું કહું જૂની વાત તો જૂની વાત હાસી જ હોય પોસ કંડિયા કોક ખારું કરતા હોય હોવે. અને હાસુ જ કહેતા હોય અને બટી આજકાલના છોકરા તો 5 રૂપિયાના પડીકા દાબી ના ખાય એ તો હાસુ હા અને હવે પાવડો લઈ આ જાય તો શું કુરકુરિયામાં જ પડ્યો હોય. આટલી પાળી ભોજન એમ આપવા મળે છે વાત કામ સાચી. કરે ધંધો અને ના કીધું કે ખાતર ને દવા ખાતર ને દવા અને પાછા અમારા ટાઈમે તો સોણિયું ખાતર હતું બસ. સોણિયું બધા ઘરી ભેજું હતી વાત સાચી. એટલે તે વેસાવું લે અને તમારા વખતે બા શું હતું એક જ ખાલી આ ચોમાસું જ વાવેતર હતું હોવે. અત્યારે 12 માસ કશું પબ્લિક ને પૈસા નહીં રાડ્યું છે રાડ્યું ના બટી તો રહેવાનું બટી આખા ગામમાં ફર્યા કે આટલા દાયા બસ આ તમારે તો મુહૂર્ત કર્યું મેં કીધું બાર તો જયામાં રામ કરવા આશીર્વાદ બા હારા હાલે ના ના બટી બસ ખબર હેડા. તો હારા હારા ધંધા કરો ને ખોટા રવાડે ના જાતા હું તો એમ જ કહું વ્યસને ના જાતા દારૂ બસ તારા અમે આ સલાહ ને આશીર્વાદ હારું થઈને બસ. પેલા અહીં આયા છે લો બટી તારે તમે રજા માંગો ભલે ભલે ફરવાનું ભણવું છે એ ભલે હા જય માતાજી. જય માતાજી. ભગવાન એ રામ રામ હો. રામ રામ. હારા એ આશીર્વાદ. તબિયત હાસવજો એ આ બા. એ બટી પડી ગયા હતા. હારું અમે અહીં આગળ જાતા હો પેલા હારું બટી ગામમાં ફરી આવો બસ. હવે અહીંયાને આ કોઈ દાડિયાનું નામ ના લેતા કોઈ ફરતા હોય તો આપણે હાથ ના ના કોઈ દાડો નહીં હારું હો બટી અમે શેટા હેડા દારોડ્યા છે આ બટી તબિયત થોડી હાથ હતું ધંધા એ હારું હો. કામ એ હાસવજો એ આ બા અને છોકરાને વાંચતા નહીં તો અહીંયાનું કરી કુટી ખાશે હો હારું હો બા. એ હા હા બા તો ઉંમર લાયક થઈ ગયા છે અને થાકલ બેઠા છે ક્યાં દારા હોય બસ આ રામ રામ કરતા હા ભાઈ પેલા ભાઈ પાસે જયદીપ ભાઈ પાસે જાતા હોય તમારે જાડે આબુ નહીં? આબુ? હું શું કહું છું તમે બાન વખા ના પાડતા પાછા બા બોલ બોલ કરે પણ એટલે ઉંમર સત બોલે આપણે સાંભળવાનું હોય વખો નહીં પાડતા ને કામ કરજો હો ઢોરો બોરો હાસવજો એવો આટલો આ તકડવાય નતા જાતા ઈ તો તગડિયા હતા બીજા હતા સારું એવો વર રાખજો જબર હો એવો આમ છોકરો થોડો મોન તો નહીં, મહેમત થાકી હે. હા આ શું કરશે આ આટલી ઉંમરે હારે કામ નહીં કરતા જોર આવે છે કેવડી ઉંમર થી તારે પૈનાવા લાયક થયો પછી કાંઈ સમજે એમ જ નહીં સમજત તો નહીં આ આપણા એ હા આવરા રામ 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 શાંતિ રામ રામ શું કરો ઉકેડામાં જ વાળો રાસો ઓએ ઓએ એ હારો ઉકેડો બનાવ્યો છે ખાતર ને કઈ માથા કૂટતો નહીં ના રે હે ઢોરાનો કરો છે નહીં ઓએ આ તમારા હે ઓએ મારો એ હોય એમ ને શું કામ હતું બા તહેવાર હતો તો રામ રામ કરવા આયા હા બીજું કોઈ શાંતિ છે ને ઓ શાંતિ એમ બરાબર તો હડો હવે આગળ જાય સારું હમે કરો તમે હવે કામ કરતા ખોટી નહીં કરો આબુ છે કે અહીં હમે કરો રા? હા બેડો હે હેડો આબુ હોય તો હડો ને કામ કરવું હોય તો કામ કરો પા હરું પણ ના આવશો હે તમારે કેટલા ટોરા છે ટાઈમ છે દોવા આલે છે ઓએ દોન ટાઈમ જે મો થઉં જાઉં જાવું છે ઓએ તો બરાબર છે વાંધો નહીં તો તમે વાહે થઈ જાય એટલે અમારે તો ના પડાય નહીં અમારે આગળ જવાનું બધું હું જાઉં રો સારું જો હો એ હારું. આ વાકું પડે સુરત ઓય. આવી જા ને ઓવે વળી ઉભા દે આપણે કોકના ત્યાં જાય તો દરવાજો ખુલ્લો ના રખાય ઓએ તારે. એટલે વચમાં એ કાંઈ ઢોરો આમ આપણે માતા છો ગયા હે હતા. સેવા હારી કરે લાગે છોકરો કામ કરે ને આપણે જોઈએ નહીં તો ઓએ સુકી ગયો આખો આ આપણે આવેલા હે એટલી ઉંમરે છોકરો મારો બેટો વાળતો નથી હે જબર પૂછું. તારે અને ચેવી અલા, વાડ કરલ છે હું મારા હાટુ ની થઈને આવું હો કશું વાંધો નહીં તમે ગોરે ભેગા થો એ ભેગો બેસતો નહીં એ આ હોવે, આવ હારું જાય. અમે આવડે છે પા અમે આમાં પૈસા નહીં દારૂ પીવું શું કરું પૈસા નહીં પૈસા લેવા પડશે શું કરે ચકરદારા એટલે આ ઘરે જાય રા ઘરે ઘરે દારા હો તમે આ શું કર્યું જલજમ છે આ રામ તારે રામ પગ તકતા નહીં કે રામ રામ રોમ રોમ એમ એટલે આ પણ તહેવાર તો હાસો ભયા તહેવાર શું પૈસા આલો સના તકતા નહીં પગ શું પૈસા આલો તમારા દાખલા તારી પૈસા માંગો ને તમે પૈસા આલો એટલે પણ નથી અમાર પાસે તમે એ મારી વાત સાંભળો અહીં બેહો અમે ભળતા આવારા અહીં બેહો હો? અહીં બેહજો પા જાતા નહીં. પૈસા આલજો એ હો. હા, એ વળતા પૈસા પૈસા વળતા લઈને આવો, હો. આવ્યો. બેહો પીન બેઠો છે અહીં બગાડ છે એટલે બાંધ કહી દો બાંધ કહી દે બાઉ એ બા બાઉ મરી જાય શું બા બાઉ એ બાવના બાપોટી.
ઊભા કરો હળવે હવે એટલે આ ઊભા કરો આવો ભડી. અમે આઈને જાઓ. બા બા તમને કેવા આયા હતા અમે કે દારૂડિયો બેઠો છે પણ હવે ક્યાં તમને બટી બેહવા દેશો બેહવા દે. પણ બેહવાનો ટાઈમ નહીં અમારે પણ એક વાત કરવી હતી શું બટી તમારે પેલો ઝોપો રહ્યો હા કટલી હવે બટી છે અહીંયા કન મંદિર રહ્યું ઈ ખબર હવે બટી હપડાય છે ને બોલો ઈ બટી થોડુંક ઓછું અપડાય છે પેલો મંદિર રહ્યું ને મંદિર હવે અહીંયા કને કટલી પાસે પેલો ભાઈ પીન બેઠો છે દારૂ બટી હવે શું ખરાબ લાગે? પણ તહેવાર છે તહેવારનો તો આમ હાસવું ના પડે એમ કહું છું બટી પણ હવે અહીંયા કોણ સમજાવે કે એટલે તમારે ઘરે તો નહીં આવતા ને કહું એટલે ના ના બટી આપણે તો હું અચલ શાંતિ થવા છોકરો મારે સીધો છે એમ ને હો. બટી કઈ તમારે હેરાન નહીં કર્યા ને અમન તો કઈ હેરાન નહીં કર્યા પૈસા માંગતો તો આ ભાઈ પાસે અડપ્યો અને મારા પાસે અડપ્યો બરાબર હાલે નહીં કે કઈ બે કે અમે બાબા પૈસા લઈને આવે એમ કઈ આયા છે હા હા અમે વળે થોડીક ગપ્પુ મારી બાપુ મારી ના આવતા જાય કને તો બટી આપણે બીજા શોપે થી તમે નીકળી દો કોઈ પૈસા નથી આલવા. પણ એ અમે વળે એમ વિચારા છો કે બા એકલા છે અને છોકરો હાજર હોય ના હોય ના હોય. બરાબર હા, હળવે હળવે હવે બટી એને હવે- પૈસા ના આલતા કાયમ પી જાય છે હે પૈસા ના આલતા પી જાય તો પૈસા તો અમારા પાસે માંગતો તો ઈ રહ્યો. માંગતો તો. પણ અમે આલ્યા નહીં એ તો હોજ હવાર પી કરે છે એવું એમ ને તમારે ઓળખે છે એ ભાઈ હોય હે બા તમને ઓળખે એ ભાઈ હવે બટી તો છોકરો વધારે નાનો છોકરો ઇન્જિનિયર છે ને પીવા માંડે શું કરવાનું કે કને કહેવાનું ના સમજે પણ હવે જે છે એ બરાબર છે પણ અમે વળી કે તમારે કઈ ઘરે આવીને બોલે નહીં કઈ એમ એટલે સારું થઈ કહેવા આયા ના બોલે તો બટી આપણે જઈએ તો તમે બેહો શાંતિથી આરામ કરો અમે તમારો હોંક બગાડી કોણ ના ના બટી તો એ આવજો હો બા. સારું કર્યું બટી મુલાકાત લેવા આયા. બસ બસ બોલો બટી આવજો એ હાસવજી બાન હો પાસે તમને મેળ બટી આવજો આવતા બટી હાસીને જાજો એ ભલે હો કોઈનું નામ ના લેતા ના હવે તમે હવે મેળતા હોઈએ. એ હવે બસ. તઈ જાવ નહીં ઘરે જાવ છે એ હારું હાસવજી બાન પાસે શું કીધું વિષ્ણુભાઈ આપણે હા હવે ઘરે હો બહુ મોડું થઈ ગયું જબર મોડું થયું છે